એસે રાઇટિંગના પેલા પાર્ટની અંદર આપણે 10 એસે જુદા જુદા પ્રકારના જોયા. એમાં જે અઘરા શબ્દ લાગતા હોય એ અઘરા શબ્દને બરાબર પાકા કરી અને ત્યાર પછી એસે તમારી મેળે એક વખત લખવાનો પ્રયત્ન કરશો. આજે એસે રાઇટિંગના બીજા આપણા ભાગની અંદર થોડાક વધારે એસે જોઈએ. તો શરૂ કરીએ. સૌથી પહેલાં માય મધર. શું કહે છે? માય નેમ ઇઝ સુરેખા. આઈ કમ ફ્રોમ એ જોઈન્ટ ફેમિલી, સંયુક્ત કુટુંબ. આઈ લીવ વિથ માય પેરેન્ટ્સ, મા બાપ સાથે, બ્રધર, ગ્રાન્ડ પેરેન્ટ્સ, અંકલ અને આંટી એન્ડ કઝિન્સ. આઈ લવ ઓલ ધ મેમ્બર્સ ઓફ માય ફેમિલી, બટ આઈ લવ માય મધર મોસ્ટ. માય મધર્સ નેમ ઇઝ રેખાબેન. સી ઇઝ 38, 38 વર્ષના છે. સી ઇઝ ટોલ અને સ્લિમ એટલે પાતળા. સી ઇઝ વેરી બ્યુટીફુલ, સુંદર. માય મધર ઇઝ કાઇન્ડ, દયાળુ, લવિંગ, પ્રેમાળ અને જેન્ટલ, નરમ, મૃદુ, મુલાયમ. સી લુક્સ આફ્ટર, ધ્યાન રાખે છે, સંભાળ રાખે છે, ધ હોલ ફેમિલી. સી કુક્સ ટેસ્ટી ફૂડ, સરસ મજાની એ રસોઈ કરે છે. ફોર અસ, સી ઓફન હેલ્પ્સ મી વિથ માય સ્ટડીઝ, મારા અભ્યાસની અંદર પણ મદદ કરે છે. સી ઓલ્સો હેલ્પ્સ માય બ્રધર્સ એન્ડ માય કઝિન્સ વિથ ધેર હોમવર્ક, હોમવર્કની અંદર ભાઈઓને અને કઝિનને એ બધાને મદદ કરે છે. સી ટેક્સ કેર ઓફ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, દાદા દાદીનું પણ ધ્યાન રાખે. સી ટેક્સ ગ્રાન્ડ મધર ટુ ધ ટેમ્પલ એવરી ડે, રોજ દાદીમાને મંદિરે દર્શન કરવા. સી ઇઝ એ બિઝી, તે કેવા બિઝી છે? વ્યસ્ત. એઝ એ બી, મધમાખી જેટલા કાર્યરત છે. ધ હોલ ડે, આખા દિવસમાં. અને યેટ, અને આમ છતાં સી ઇઝ ઓલવેઝ ચીયરફુલ, હંમેશા આનંદમાં હોય. આઈ લવ માય મધર, આઈ એમ વેરી પ્રાઉડ ઓફ હર. ત્યાર પછી છે માય હોબી. ટુડે લાઈફ હેઝ બીકમ વેરી હેક્ટિક એટલે એક ધારું, મોનોટોનસ. ઇટ ઇઝ ફૂલ ઓફ કોમ્પિટિશન્સ, સ્પર્ધાઓથી ભરેલી અને ટેન્શન, તણાવથી ભરેલી. વી હેવ નો ટાઈમ ટુ રિલેક્સ, રિલેક્સ થવાનો સમય નહીં. અને એન્જોય સિમ્પલ પ્લેઝર્સ ઓફ લાઈફ, અને જિંદગીનો આનંદ ન લઈ શકીએ. સો વી, અહીંયા NEED, નીડ લખશું. સો વી નીડ સમ ફિઝિકલ અને મેન્ટલ રિલેક્શન, આપણે શારીરિક અને માનસિક આરામની જરૂર હોય છે. એ હોબી, શોખ છે, ઇઝ એ ફેવરિટ એક્ટિવિટી ફોર પ્લેઝર, આનંદ માટેની સૌથી પ્રિય પ્રવૃત્તિ હોય તો એ છે શોખ. ઇટ હેલ્પ્સ અસ ટુ રિફ્રેશ એટલે ફરીથી તાજા કરે અવર ટાયર્ડ માઇન્ડ્સ, આપણા થાકી ગયેલા મગજને. ધેર આર મેની હોબીઝ લાઇક રીડિંગ, પેઇન્ટિંગ, સિંગિંગ, ગાર્ડનિંગ. અહીંયા ગાર્ડનિંગના સ્પેલિંગમાં GARDEN. એન્ડ કલેક્ટિંગ સ્ટેમ્પ્સ, કેટલાને સ્ટેમ્પ કલેક્ટ કરવાનો પણ શોખ હોય. માય ફેવરેટ હોબી ઇઝ ફોટોગ્રાફી, મારી સૌથી પહેલી શોખ છે મને કયો છે? ફોટોગ્રાફીનો. આ બાય નીકળી જશે. માય ઇન્ટરેસ્ટ ઇન ફોટોગ્રાફી ડેવલપ્ડ, વિકસ્યો લાસ્ટ યર વેન માય ફાધર ગેવ મી એ કેમેરા, જ્યારે મારા પિતાશ્રીએ મને એક કેમેરો આપ્યો ઓન માય બર્થડે. ધ ફર્સ્ટ ફોટોગ્રાફ ધેટ આઈ ક્લિક મેડ મી વેરી હેપી, સૌથી પહેલો મેં ફોટો પાડ્યો અને મને બહુ ખુશી થઈ. સિન્સ ધેન, ત્યારથી માંડીને આજ સુધી, આઈ હેવ નેવર મિસ્ડ એ ચાન્સ ટુ ટેક ફોટોગ્રાફ્સ, ફોટોગ્રાફ લેવાનો એક પણ ચાન્સ, તક હું ચૂકતો નથી. ઓફ ઇન્ટરેસ્ટિંગ પીપલ, થિંગ્સ ઓર સીન, પછી એ માણસો હોય, વસ્તુ હોય કે દ્રશ્ય હોય. માય હોબી ગિવ્સ મી પ્લેઝર, મને આનંદ આપે છે. અને સેટિસ્ફેક્શન એટલે સંતોષ. એ ફ્યુ ફોટોગ્રાફ ક્લિક બાય મી હેવ વોન એવોર્ડ ઇન કોમ્પિટિશન, કોમ્પિટિશનની અંદર મારા પાડેલા ફોટોગ્રાફને પણ એવોર્ડ મળેલા છે. આફ્ટર એ ટાયરિંગ ડે એટ સ્કૂલ, શાળામાં થાકી જવાય આખા દિવસની અંદર, ત્યારે માય હોબી રિફ્રેશ માય માઇન્ડ, મારા મગજને એ ફ્રેશ કરે છે. ઇટ ઇન્ક્રીઝ માય મારા ઇન્ક્રીઝ એલ્ટર ક્રિએટિવિટી અને કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન. ધસ માય હોબી ઇઝ વેરી યુઝફુલ ટુ મી, આમ મારો શોખ છે મને ખૂબ ઉપયોગી છે. માય એમ્બિશન એટલે મારું ધ્યેય. એવરી વન શુડ હેવ એન એમ્બિશન, દરેક વ્યક્તિને જિંદગીમાં એમ્બિશન, ધ્યેય હોવું જોઈએ. લાઈફ વિધાઉટ એમ્બિશન, ધ્યેય વગરનું જીવન ઇઝ મિનિંગલેસ, અર્થ વગરનું છે, સુકાન વગરની નાવ જેવું છે. માય એમ્બિશન ઇઝ ટુ બી એ ટીચર, મારી શું ઈચ્છા છે? મારે શું થવું છે? ટીચર થવું છે. ધ ટીચિંગ પ્રોફેશન ઇઝ વેરી નોબલ એટલે ઉમદા પ્રોફેશન. ધ એજ્યુકેટ યુથ, અહીંયા ધે લખશું. ધે એજ્યુકેટેડ
યુથ આર ધ ફ્યુચર, સોરી અહીંયા ધ્વજ આવશે, બરાબર છે. ધ એજ્યુકેટેડ યુથ આર ધ ફ્યુચર ઓફ કન્ટ્રી. આપણા દેશનું જો કોઈ ભવિષ્ય હોય તો એ શિક્ષિત યુવાન. ધ ફાઉન્ડેશન એટલે પાયો. ઓફ ધીસ ફ્યુચર ઇઝ લેડ, એ મૂકવામાં આવે, બાંધવામાં આવે બાય ધ ટીચર. માય રોલ મોડલ ઇઝ માય ઇંગ્લિશ ટીચર. મારા અંગ્રેજીના શિક્ષક એ મારા આદર્શ છે. રોલ મોડલ એટલે આદર્શ. વાઇલ ટીચિંગ ઇંગ્લિશ હી ગીવ્સ અસ એ લોટ ઓફ નોલેજ ઇન વેરિયસ અધર સબ્જેક્ટ. બીજા બધા જ વિષયોનું એ અમને જ્ઞાન આપે છે. હી ઇઝ અવર ફ્રેન્ડ, એ અમારા મિત્ર છે. ફિલોસોફર અને ગાઈડ પણ ખરા, રાહ બતાવે અને માર્ગદર્શક. આઈ વિલ સી ટુ ઇટ ધેટ ધે બીકમ ગુડ અને ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ એન્ડ ઓલ્સો ગુડ સિટીઝન્સ. વિદ્યાર્થીઓને એક ઇન્ટેલિજન્ટ પણ બનાવે અને સારા નાગરિક પણ બનાવે. આઈ વિલ ટીચ ધેમ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડિસિપ્લિન. શિસ્તનું જિંદગીની અંદર શું મહત્ત્વ છે એ પણ હું એમને વિદ્યાર્થીને શીખવાડીશ. આઈ વિલ ટીચ ધેમ. અને સિન્સિયરિટી, એ કોઈ પણ કામ કરવા પાછળની સિન્સિયરિટી શું છે. એ ઉપરાંત હાર્ડવર્ક. આઈ વિલ એજ્યુકેટ ધેમ. હું તેમને બધાને શિક્ષણ આપીશ. ટુ સક્સીડ ઇન લાઈફ. જિંદગીમાં સફળ થવા માટે. ઇન ઓર્ડર ટુ રિયલાઇઝ માય એમ્બિશન. મારા ધ્યેયને રિયલાઇઝ કરવા માટે આઈ વિલ વર્ક હાર્ડ. હું ખૂબ પરિશ્રમ કરીશ. આઈ વિલ ટ્રાય ટુ સિક્યોર. મેળવવાનો પ્રયત્ન કરીશ. ગુડ માર્ક્સ એન્ડ ગેટ એ BEd ડિગ્રીઝ. અને શિક્ષક થવા માટે આ ડિગ્રી જરૂરી છે, BEd, બેચલર ઇન એજ્યુકેશન. અવર ગ્રેટ ટીચર્સ હેવ ઓલવેઝ ઇન્સ્પાયર્ડ મી. તમામ જે મારા શિક્ષકો છે એણે મને પ્રેરણા આપી છે. અને આઈ વિશ ટુ બી એ ટ્રુ અને આઈડિયલ ટીચર. મારે એક સારા શિક્ષક થવું છે. માય ફેવરિટ સાયન્ટિસ્ટ. શું લખ્યું છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે ઇઝ માય ફેવરિટ સાયન્ટિસ્ટ. હી વોઝ બોર્ન ઓન ઓગસ્ટ 12, 1919ની 12મી ઓગસ્ટે એમનો જન્મ. હી બિલોંગ, એ ત્યાંના રહેવાસી, ટુ એ ફેમિલી ઓફ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. ઉદ્યોગપતિ હતા એમના પપ્પા. મેથેમેટિક્સ અને ફિઝિક્સ વેર હિઝ ફેવરિટ સબ્જેક્ટ. એના પ્રિય વિષયો કયા હતા? ગણિત અને ભૌતિક શાસ્ત્ર. હી ડીડ એ રિસર્ચ ઓન કોસ્મેટિક રેઝ. કોસ્મિક રેઝ, એ જે કિરણો છે, કોસ્મિક કિરણો, એના ઉપર અંડર ધ ગાઈડન્સ ઓફ પ્રોફેસર CV રમન. એ પણ એક મહાન, એટ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોર. બેંગ્લોરની અંદર એમના માર્ગદર્શન નીચે. હી ધેન વેન્ટ ટુ ઇંગ્લેન્ડ એન્ડ ગોટ એ PhD. ઇંગ્લેન્ડની અંદર ગયા અને ત્યાં ડૉક્ટર ઇન ફિલોસોફીની ડિગ્રી લાવ્યા ફ્રોમ એ કેમ્બ્રિજ યુનિવર્સિટી. વિક્રમ સારાભાઈ વોઝ એ વિઝનરી. એ ખૂબ જ અગાઉનું જોઈ શકતા હતા. હી એસ્ટાબ્લિશ્ડ, એમણે સ્થાપના કરી ધ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જેને PRL કહેવામાં આવીને અમદાવાદ, ગુલમર્ગ, કોડાઈકેનાલ અને ત્રિવેન્દ્રમ, આટલી જગ્યાએ. હી ઓલ્સો એસ્ટાબ્લિશ અટીરા, IIM, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર, જેને ટૂંકમાં SSC કહેવામાં આવે. હી ગેટ સેટઅપ, તેમણે સ્થાપના કરી રોકેટ લોન્ચિંગ સેન્ટર એટ થુંબા, જે આજે પણ એક અગત્યનું મથક કહેવામાં આવે. લેટર એ રોકેટ લોન્ચિંગ રેજ એટ હરિકોટ. વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈની તમને વાત કરવામાં આવે તો વોઝ ગિવન ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર મેમોરિયલ એવોર્ડ. એમને આવો એવોર્ડ મળેલો છે ફોર હિઝ કન્ટ્રીબ્યુશન. સ્પેસ લખવાનું છે અહીંયા, SPSE, અવકાશ ટેકનોલોજી, 1966માં. હી વોઝ અવોર્ડેડ ધ પદ્મભૂષણ. એમને પદ્મભૂષણ પણ આવેલો છે. અને આફ્ટર હિઝ ડેથ 1971માં હી વોઝ અવોર્ડેડ ધ પદ્મવિભૂષણ. આટલા બધા એવોર્ડ એમને મળેલા છે. માય ફેવરિટ ટીચર. માય ફેવરિટ ટીચર ઇઝ મિસ્ટર દવે. દવે સાહેબ મારા પ્રિય શિક્ષક. હી ટીચ ઇંગ્લિશ, અમને અંગ્રેજી ભણાવે. મિસ્ટર દવે ઇઝ અબાઉટ 35 years old, 35 વર્ષ. ઇઝ નોટ એ વેરી ટોલ મેન, બહુ ઊંચા નથી, બટ હી લુક્સ વેરી સ્માર્ટ, પણ બહુ સારા લાગે, સ્માર્ટ લાગે. હી ઇઝ ઓલવેઝ વેલ ડ્રેસ, હંમેશા સારા કપડાં. હી ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ એન્ડ ચીયરફુલ, હંમેશા હસતું મોઢું, હસમુખા, આનંદી. હી ટોક્સ સ્વીટલી ટુ ઓલ, બધા સાથે પ્રેમથી, મીઠાશથી વાત કરે. મિસ્ટર દવે હેઝ એ વેરી ગુડ મેથડ ઓફ ટીચિંગ. અને ભણાવવાની સ્ટાઇલની તો શું વાત કરું, બહુ સારી.
હી મેક્સ ઇંગ્લિશ ઇઝી. અંગ્રેજીને બહુ સરળ બનાવે ને ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ. હી ગીવ્સ એ પર્સનલ એટેન્શન. વ્યક્તિગત એટેન્શન આપે ટુ એવરી સ્ટુડન્ટ. હી ઇઝ પેશન્ટ. એ પોતે શાંત છે. હી અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીના બધા પ્રોબ્લેમને એને ખબર હોય. હી ટ્રાઇઝ હિઝ બેસ્ટ ટુ સોલ્વ ધેમ. અને એને સોલ્વ કરવાની એ કોશિશ કરે છે. મિસ્ટર દવે ગીવ્સ અસ મેની ઇંગ્લિશ બુક્સ. અમને ઘણી બધી અંગ્રેજીની ચોપડીઓ આપે એન્ડ ન્યૂઝપેપર ટુ રીડ, વાંચવા માટે. હી વોન્ટ્સ અસ. એની એક જ ખ્વાહિશ છે કે અમે હંમેશા ટુ માસ્ટર ધ ઇંગ્લિશ. અમે અંગ્રેજી ભાષામાં માસ્ટરી મેળવીએ. મિસ્ટર દવે બિલીવ્સ ઇન ડિસિપ્લિન. ડિસિપ્લિનની વાતમાં તો શું પૂછવું. અને હાર્ડવર્ક, સખત મહેનત. હી ડઝ નોટ એક્સક્યુઝ એની સ્ટુડન્ટ. કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય માફ ન કરે. હુ નિગ્લેક્ટ્સ હિઝ સ્ટડીઝ એન્ડ હોમવર્ક. જે પોતાના અભ્યાસ અને હોમવર્કને નિગ્લેક્ટ કરતા હોય. મિસ્ટર દવે ઇઝ અવર ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ. એક સાચા શિક્ષક એ મિત્ર પણ હોય, ફિલોસોફર પણ હોય અને ગાઈડ પણ હોય. ઇઝ લવડ એન્ડ રિસ્પેક્ટેડ બાય ઓલ. બધા જ એમનું માન આપે. ત્યાર પછીનો એસે આવે છે એન અવર એટ ધ સી શોર. દરિયા કિનારે એક કલાક. ઇટ વોઝ ધ હોટ સમર મંથ ઓફ માર્ચ. માર્ચ મહિનાનો એ ખૂબ જ તપતો સમય. માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ ડિસાઇડેડ ટુ ગો ટુ ધ સી શોર. દરિયા કિનારે જવાનું નક્કી કરે છે. વી રીચ ધ બીચ. બીચે પહોંચ્યા. વી ટુક આઉટ અવર શૂઝ. અમારા પગરખા અમે શૂઝ દૂર કર્યા. અને વોકડ ઓન ધ વાર્મ સેન્ડ. તપતી રેતી. ધ કુલ બ્રીઝ. બ્રીઝ એટલે હવાની લહેરકી. કુલ એટલે ઠંડી. વોઝ રિયલી રિફ્રેશિંગ. અમને ફ્રેશ કરી દેતી. વી એન્જોયડ એ સ્ટ્રોલ એલોંગ ધ બીચ. અને અમે એમાં ત્યાં વિહરવાનો આનંદ લીધો. દેર વેર મેની પીપલ ઓન ધ બીચ. કેટલા બધા માણસો કિનારા ઉપર. સમ વેર ટેકિંગ એન ઇવનિંગ. અમુક છે એ ઇવનિંગ વોક અને અધર્સ વેર સિટિંગ ઓન ધ સેન્ડ. બાકીના છે એ રેતીમાં બેઠા હતા. એન્ડ ટોકિંગ ઓર રિલેક્સિંગ, કે આરામ કરતા હતા, રિલેક્સ થતા હતા. એ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન વોઝ પ્લેઇંગ વોલીબોલ ઓન ધ બીચ. સમ હેડ બિલ્ટ સેન્ડ કાસ્ટલ. સેન્ડ એટલે રેતીના, કાસ્ટલ એટલે કિલ્લાઓ. સ્મોલ ચિલ્ડ્રન વેર એન્જોઈંગ હોર્સ રાઇડ ઓર રાઇડ્સ ઓન એ કેમલ. ઊંટ ઉપરની સવારી કે ઘોડા સવારી. દેર વોઝ એ જાયન્ટ વ્હીલ એન્ડ એ મેરી ગો રાઉન્ડ ટુ. ચકરડી હતી, મેરી ગો રાઉન્ડ ફજેત ફાળકો હતો. એ જગલર એટલે જાદુગર. એ સ્નેક ચાર્મર એ મદારી. એ કોર્નર અને સમ એક્રોબોટ વેર એન્ટરટેનિંગ ધ પીપલ. આવું બાળકોને અને મોટા માણસોને બધાને મનોરંજન માટે. દે વેર વેન્ડર્સ. ફેરિયાઓ. સેલિંગ ગ્રીન કોકોનટ્સ. લીલા નાળિયેર, ભેલ, આઈસ્ક્રીમ અને અધર ઇટેબલ્સ, ખાદ્ય સામગ્રીઓ. દેર વોઝ અ બલૂન મેન. ફુગ્ગાવાળો. સ્ટેન્ડિંગ ઓન ધ શોર. વી સો ધ બ્યુટી ઓફ ધ સનસેટ. સૂર્યાસ્ત જોયો, એનું સૌંદર્ય જોયું. એન ઓવર એટ ધ સી શોર રિફ્રેશ્ડ અવર માઇન્ડ અને બોડી. અમારા મગજને અને મનને શાંત કરે છે. સાતમો છે વિઝિટ ટુ અ ફેર. સાતમો એસે મેળાની મુલાકાત. ફેર એટલે મેળો. એવરી યર ઓન ધ ડે ઓફ મહાશિવરાત્રિ એ ફેર ઇઝ હેલ્ડ. મેળો યોજવામાં આવે નિયર ધ ટેમ્પલ ઓફ લોર્ડ શિવા ઇન અવર ટાઉન. અમારા નગરમાં શિવજીના મંદિર પાસે. ધ ટેમ્પલ ઇઝ સિચ્યુએટેડ ઓન ધ બેન્ક્સ ઓફ એ રિવર. શિવજીનું મંદિર નદી કિનારે. ધીસ યર આઈ વિઝિટેડ ધ ફેર વિથ માય કઝિન્સ. મારા ભાઈઓ પિતરાઈ. દેર વેર મેની સ્મોલ સ્ટોલ્સ. ઘણા બધા દુકાનો હતી, સ્ટોલ હતા. સેલિંગ એ વેરાયટી ઓફ થિંગ્સ લાઇક ક્રોકરી એટલે ઘર વખરી, ટોયસ રમકડા અને બેંગલ્સ બંગડીઓ. ધ સ્ટોલ્સ વેર. એ સ્ટોલ ડેકોરેટ થયેલા હતા વિથ કલરફુલ પેપર રિબન્સ. કલરફુલ પેપર રિબન હતી, બલૂન્સ અને લાઇટ્સ. એ ફ્યુ સ્ટોલ્સ વેર પ્લેઇંગ સમ પોપ્યુલર ફિલ્મ સોંગ. અમુકની અંદર તો પાછા ફિલ્મના ગીત વાગતા હતા. દેર વેર રિફ્રેશમેન્ટ સ્ટોલ્સ ઓલ્સો. એ ઉપરાંત રિફ્રેશમેન્ટ ખાણીપીણીની દુકાનો પણ. એ ફોટોગ્રાફી હેડ સેટ અપ હિઝ સ્ટુડિયો ઇન એ સ્મોલ સ્ટોલ. ફોટો પાડવા માટેનો પણ એક સ્ટોલ હતો. પીપલ વેર ડ્રેસ ઇન ન્યૂ કલરફુલ ક્લોથ્સ. સરસ મજાના કપડામાં ત્યાં. અને મેની ટ્રેડર્સ હેડ કમ ટુ બાય ઓર સેલ ધેર ગુડ. ગુડ એટલે અહીંયા પોતાનો માલ. કેટલા બધા ટ્રેડરો ત્યાં
આવ્યા હતા, કોઈ ખરીદવા માટે ને કોઈ વેચવા માટે. There was brisk business and merry making everywhere. ચારે બાજુ વ્યવસાય, ધંધા અને આનંદ. There were many amusement like amusement એટલે નાના બાળકોને ગમે તેવી રાઈડો. કેવી? The giant wheel, merry-go-round and a magic show. A juggler was showing his trick. જાદુગર પોતાની ટ્રીક બતાવતો હતો. કોર્નર. There was a rope way પણ હતી. I bought a flute. મેં વાંસળી લીધી. For my younger brother, મારા નાના ભાઈ માટે. We had some snacks. થોડું ખાધું પીધું અને enjoyed the fair. ત્યાર પછી આવે છે રેઇની ડે. ધ રેની સિઝન ઇઝ માય ફેવરિટ. અત્યારે પણ એ જ ઋતુ ચાલે છે, રેની. આફ્ટર ધ હોટ ડેઝ, ગરમ દિવસો ઓફ સમર્સ, ઉનાળાની કાતિલ ગરમી પછી એ રેઇની ડે ઇઝ એ વેલકમ. એને આપણે ખૂબ આવકારીએ છીએ. ચેન્જ સડનલી, અચાનક. બ્લેક ક્લાઉડ્સ, અહીંયા ક્લાઉડ્સનો સ્પેલિંગ CLOUD, ક્લાઉડ્સ. ગેધર ઇન ધ સ્કાય, આકાશની અંદર કાળા ડિબાંગ વાદળાઓ હોય છે. વી સી લાઇટનિંગ, ચારે બાજુ પ્રકાશ, વીજળીઓ. એન્ડ હિયર થંડર, એટલે વાદળાઓનું ગડગડાટ. એન્ડ ધેન ઇટ સ્ટાર્ટ્સ રેનિંગ હેવીલી, અને પછી વરસાદ જોરદાર શરૂ થાય છે. પીપલ ઓન ધ રોડ્સ હેવ ટુ રન ફોર શેલ્ટર, એટલે આશ્રય. ઇન એ શોપ ઓર અંડર એ ટ્રી, વૃક્ષ નીચે અથવા દુકાન. પીપલ ઓન સ્કૂટર્સ એન્ડ બાઇસિકલ્સ આર કમ્પ્લીટલી વેટ. કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે, વેટ એટલે ભીંજાઈ જાવ. બિફોર દે ટેક શેલ્ટર, આશ્રય લઈએ એ પેલા પલળી જાય. ધ રોડ્સ આર ફિલ્ડ વિથ વોટર, પાણીથી ભરાઈ જાય રસ્તાઓ. દેર આર મડી, કાદવવાળા. પડ્સ ઓન ધ રોડ, એ કાદવ પણ હોય. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ વોક ઓર ડ્રાઈવ એ વ્હીકલ ઓન સચ રોડ. આવા રસ્તા ઉપર ખાડા ખબડાચા હોય, કાદવ હોય, ત્યાં વાહન ચલાવવા મુશ્કેલ. ચિલ્ડ્રન જમ્પ ઇન ટુ ધ પુડીસ, ખાબોચિયા ભરેલા હોય ને એમાં બાળકો જોરદાર છલાંગ મારે. એનો ઓલ્સો મેક પેપર બોર્ડ્સ, કાગળની નૌકાઓ. સમ સ્ટાર્ટ ડાન્સિંગ, અમુક વળી ડાન્સ કરે. વિથ અમ્બ્રેલા ઇન ધેર હેન્ડ્સ, છત્રી હાથમાં. એ રેઇની ડે, અને એ વરસાદી દિવસ છે. ઇઝ મોસ્ટ વેલકમ ઇન વિલેજ, ગામના માણસોની તો એ જીવાદરી છે. ફાર્મર્સ એન્ડ હેપી, ફાર્મર્સ અહીંયા આર લખશું, આર હેપી બીકોઝ દે એક્સપેક્ટ, એવો આશા રાખે છે, ગુડ હાર્વેસ્ટ એટલે પાક. ધ રિવર્સ અને પોન્ડ્સ આર ફૂલ ઓફ વોટર. રિવર હોય, પોન્ડ એટલે તળાવ હોય, એ બધા પાણીથી ભરાઈ જાય. ધસ એન્ડિંગ ધ વોટર સ્કેરસિટી, સ્કેરસિટી એટલે અછત, એનો એન્ડ અંત આવે છે. ઇન ધ વિલેજ. ઇવન નેચર લુક્સ બ્યુટીફુલ, કુદરત પણ બહુ સરસ મજાનું લાગે રેઇની ડેમાં. લીલાછમ. ધ લીવ્સ લુક બ્રાઇટ, સરસ મજાના લાગે. બ્રાઇટ એટલે તેજસ્વી. ગ્રીન. ધ પીકક્સ, મોરલાઓ. ડાન્સ, અને ધ રેઇનબો એટલે મેઘધનુષ ઇન ધ સ્કાય એડ ટુ ધ બ્યુટી ઓફ ધ રેઇની ડે. રેઇની ડેની બ્યુટીમાં આ વધારો કરે. ત્યાર પછી દિવાળી. દિવાળી ઇઝ ધ બિગેસ્ટ, મોટો ફેસ્ટિવલ ઓફ ધ હિન્દુઝ. ઇટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ફેસ્ટિવલ ઓફ અવર કન્ટ્રી, આપણા દેશનો ખૂબ પ્રખ્યાત પ્રિય તહેવાર છે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ બાય ઓલ ધ પીપલ, બધા જ માણસો એક્રોસ ધ કન્ટ્રી. દિવાળી યુઝ્યુઅલી સામાન્ય રીતે ફોલ્સ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર ઓર નવેમ્બર આવે છે. દિવાળી ઇઝ એ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ, એ લાઇટનું ફેસ્ટિવલ છે. ઇટ ઇઝ સેલિબ્રેટ વિથ ગ્રેટ જોય, ખૂબ આનંદ સાથે. અને ફેવર બાય વન એન્ડ ઓલ, બધાને એ ગમે છે. પ્રિપેરેશન એટલે તૈયારી. ફોર ધ ફેસ્ટિવલ બિગિન વેલ ઇન એડવાન્સ, ખૂબ અગાઉથી એમની પ્રિપેરેશન ચાલુ થઈ જાય છે. પીપલ ક્લીન અને વ્હાઇટ વોશ ધેર હાઉસ, ઘરને ચોખ્ખું કરે, વ્હાઇટ વોશ કરે છે. દે બાય ન્યૂ ક્લોથ્સ, નવા કપડાઓ ખરીદે. ચિલ્ડ્રન બાય ક્રેકર્સ એટલે ફટાકડા. ધ વુમન ફોક પ્રિપેર સ્વીટ્સ, એ મીઠાઈઓ બનાવે. એન અધર સ્પેશિયલ દિવાળી ડેલિકેસીસ, એ દિવાળીની આઇટમો. પીપલ સેન્ડ ગ્રીટિંગ કાર્ડ્સ, એકબીજાને ગ્રીટિંગ કાર્ડ. જોકે હવેના મોબાઈલની અંદર તો હવે એ મોબાઈલમાં જ ગ્રીટિંગ થઈ જાય છે. ટુ ધેર ફેમિલી અને ફ્રેન્ડ્સ ઓન ધ ડે ઓફ દિવાળી. અને દિવાળીના દિવસે વુમન ડ્રો કલરફુલ અને એટ્રેક્ટિવ રંગોળી. દોરો એટલે દોરે છે, રંગબેરંગી અને આકર્ષક રંગોળી ડિઝાઇન. ધ ડોર્સ આર ડેકોરેટેડ વિથ ફેસ્ટુન્સ મેડ ઓફ મેરીગોલ્ડ્સ ફ્લાવર્સ, એ દરવાજા પણ
એ સરસ મજાના તોરણથી રાખેલા હોય છે. ગલગોટાના ફૂલ હોય અને લીવ્સ ઓફ આસોપાલવના પાન. એટ નાઇટ ધેર આર રોઝ ઓફ અર્થન લેમ્પ્સ. રાત્રિએ દીવડાઓ. ઇન એવરી હાઉસ ચિલ્ડ્રન બર્સ્ટ ક્રેકર્સ. ફટાકડા ફોડે. બિઝનેસમેન પરફોર્મ ચોપડા પૂજન કરવામાં આવે. ધ ન્યૂ યર ઇઝ સેલિબ્રેટેડ ધ નેક્સ્ટ ડે. અને બીજા દિવસે શું હોય? નવું વર્ષ. પીપલ વેર ન્યૂ ક્લોઝ. નવા કપડાં પહેન. ગો ટુ ધ ટેમ્પલ્સ. દે વિઝિટ ધેર ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ. અને સૌથી છેલ્લો આજનો એસે મહોરમ. બહુ જ સરસ મજાનો તહેવાર છે. મહોરમ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ ઓફ ધ મુસ્લિમ લોકો માટેનો. ઇટ ઇઝ ધ ફર્સ્ટ મંથ ઓફ મુસ્લિમ યર. મુસલમાનનું જે કેલેન્ડર છે એમાં સૌથી પહેલો મહિનો મહોરમ. મહોરમ ઇઝ અ મંથ ઓફ સોરો, દુઃખ, અને મોર્નિંગ એટલે યાદ કરવાનું. કોઈની મૃત્યુની અંદર મૌન એટલે આમ તો પીડાથી કણસું. ધ મુસ્લિમ રિમેમ્બર ઇમામ હુસેન ઓન ધેટ ડે. ઇમામ હુસેન સાહેબને યાદ કરવામાં આવે. ઇમામ હુસેન વોઝ વન ઓફ ધ ગ્રાન્ડસન ઓફ ધ પ્રોફેટ મોહમ્મદ પૈગંબર છે એમના એ ગ્રાન્ડસન હતા. હી વોઝ અ ગ્રેટ મુસ્લિમ રિલિજિયસ લીડર. મુસ્લિમ લોકોના એક મહાન ધાર્મિક નેતા. ઇમામ હુસેન સાહેબ હતા. ફોર્ટ અગેન્સ્ટ યઝીદ સાથે તેઓએ લડ્યા. હી વોઝ એ વેરી વીક્ડ રૂલર. યઝીદ છે એ કેવો હતો? એકદમ વીક્ડ રૂલર, શાસક હતો. ઓન ધ 10th ડે ઓફ મહોરમ મહિનાના 10મા દિવસે ઇમામ હુસેન એન્ડ હિઝ ફોલોવર્સ વેર કિલ્ડ ઇન ધ બેટલ ઓફ કરબલા. કરબલાના મેદાનની અંદર ઇમામ હુસેન સાહેબ અને તેમના ફોલોવર્સ અનુયાયીઓનું મૃત્યુ થયું. મહોરમ ઇઝ એ સેડ રિમાઇન્ડર. મહોરમ છે એ કરુણ યાદ છે ઓફ ધ ટ્રેજિક બેટલ, એ કરુણ યુદ્ધની. ડ્યુરિંગ મહોરમ ધ મુસ્લિમ હોલ્ડ હોલી મિટિંગ્સ. ધાર્મિક સભાઓ હોલ્ડ એટલે યોજે. દે સિંગ સેડ સોંગ્સ. ગીતો દુઃખના ગાય. આપણે હિન્દુ લોકોમાં જેને મરસિયા કહેવામાં આવે એના જેવા હોય. દે વેર બ્લેક ક્લોથ્સ. કાળા કપડાં પહેરે. ઓન ધ 10th ડે 10મા દિવસે ધ તાઝિયા આર ટેકન આઉટ ઇન ધ પ્રોસેશન. 10મા દિવસે તાઝિયા સરઘસ નીકળે છે. ધ તાઝિયાસ આર રિમાઇન્ડર્સ ઓફ ધ માર્ટિયર્સ એટલે શહીદ ઓફ ધ બેટલ ઓફ કરબલા. ધ બેટલ ઓફ કરબલા વોઝ ફોટ ફોર ટ્રુથ અને જસ્ટિસ. એક શેના માટે લડાઈ ગયું? ટ્રુથ, સત્ય, અને જસ્ટિસ, ન્યાય. મોહરમ બ્રિંગ્સ સોશિયલ હાર્મની. સામાજિક સુમેળ અને બ્રધરહુડ, ભાઈચારો એમંગ ધ પીપલ. પીપલ ઓફ ઓલ રિલિજિયન જોઈન ધ તાઝિયા પ્રોસેશન. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ એ આ તાઝિયા સરઘસની અંદર સામેલ થયેલા હોય છે. આ સાથે એસેના બીજા પાર્ટ આપણે પૂરા કરીએ. એકવાર તમામ એસે છે એને શાંતિથી વાંચી જવા. અઘરા શબ્દ તમને જે લાગતા હોય એ શબ્દ બરાબર સમજી એમને બરાબર લખી અને પછી એસેને તમારી મેળે લખવાનો પ્રયત્ન કરજો અને પછી આ એસે સાથે સરખાવશો. થેન્ક યુ વેરી મચ.